અંકલેશ્વરના હાસોદ રોડ ઉપર આંબલાખાડી પાસે પોલીસ વિભાગે અંકલેશ્વરના 6 પોલીસ મથકના ઝડપાયેલા 1 કરોડ 18 લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા ઉપર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો। આ વિદેશી દારૂના નાશ દરમિયાન પ્રાંત અધિકારી, ડીવાયએસપી, મામલેદાર અને નશાબંધીના અધિકારીઓ સહિત પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા। પોલીસ ડિવિઝનના અંકલેશ્વર શહેર એ ડિવિઝન, રૂરલ પોલીસ જેડીસી, શહેર બી ડિવિઝન, પાનોલી અને હાસોદ પોલીસ મથકમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાના નાશ કરવાનો પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। હાસોદ રોડ ઉપર આવેલા આંબલાખાડી પાસે પ્રાંત અધિકારી પ્રવીણદીપસિંહ જાડેજા, ડીવાયએસપી ડૉક્ટર કુશલ ઓઝા અને મામલતદાર કનકસિંહ રાજપૂત તેમજ નશાબંધી અધિકારીઓની ઉપસ્થિતિમાં 6 પોલીસ મથકમાં ઝડપાયેલા દારૂ રૂપિયા 1,18,32,000ના વિદેશી દારૂની 1 લાખ નંગ બોટલ ઉપર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો। આ વિદેશી દારૂના નાશની પ્રક્રિયા દરમિયાન 6 પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા। આજરોજ અંકલેશ્વર પોલીસ ડિવિઝન અંતર્ગત 6 જેટલા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના મુદ્દામાલના નષ્ટની કાર્યવાહી કરવામાં આવી, જેમાં અંકલેશ્વર એસડીએમ સાહેબ તથા નશાબંધી અધિકારી સાહેબ તથા અમોની હાજરીમાં આ તમામ મુદ્દામાલ કે જે લગભગ 1 કરોડ 18 લાખ જેટલો થાય છે, લગભગ 1 લાખ જેટલી બોટલો નું પંચનામા કરી અને એનું નષ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને એ લગભગ પૂર્ણ થવામાં છે। હાલ આજરોજ અંકલેશ્વર સબ ડિવિઝનમાં સમાવિષ્ટ 6 પોલીસ સ્ટેશનોનો અંદાજે 1 લાખ બોટલો અને 1 કરોડ 18 લાખનો મુદ્દામાલ નષ્ટ કરવાની કામગીરી ચાલી રહી છે, જેમાં ડીવાયએસપી સાહેબ અંકલેશ્વર, પ્રોહિબિશન અધિકારી, મામલતદાર તથા તમામ પોલીસ સ્ટેશનોના પીઆઈ હાજર છે અને કામગીરી પૂર્ણ થવાના આરે છે।